અડધી કલાકની અંદર ડિવાઈડર બને છે. તમે દેખાડી દો બરોબર. તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? અને 2 દિવસ કોઈ અહીંથી આપણા એરિયા વાળા હલવાનું નથી અને આવનારી ચૂંટણીમાં આનો જવાબ વ્યવસ્થિત મળશે. તો એના પરિવાર વતી આપણને દુઃખ છે અને આપણા એરિયાની પબ્લિક એની હારે છે બરોબર. આ ચોકમાંથી કોઈને જવા નથી દેવાના. આ સાંજ સુધી આપણે અહીંયા બેહવું પડે, 2 દી બેસું આપણે એમાં સમજવાનું પેટ્રોલની લાઈનમાં બેઠા બાકી અહીંથી જવા નથી થતું. અને પબ્લિક ને જે હવારે પોલીસ વાળા માર્યા હતા તો તમે એની અરજી હજી થાય એ બધાનું રેકોર્ડિંગ નીકળશે. તમે મત લેવા અમારી ઘરે આવી જાવ છો તો પબ્લિક ને તો પૂછતા નથી. આ બોગરા સાહેબ હતા એટલે ભાગી ગયા. આજે હું હોત તો મારી ઘરેથી મને લઈ આવત ને. આપણે અહીંયા સોસાયટી વાળા આજુબાજુમાં લગભગ 5,000 ની વસ્તી છે. આ ચોકમાં આપણે બેસી જવાનું, અહીંથી હાલવાનું નથી થતું ભાઈ. હાલે તો બનાવ બને ને. સરકારે પોલીસ રાખી શા માટે રાખી છે? 8 વાગે બનાવ બન્યો છે, અત્યારે 12:30 વાગ્યા તો 4.5 કલાકમાં હજી આરોપીને લઈ આવ્યા નથી. ઈ કે કાયદો કામ કરે, કાયદો કામ કરે. આરોપીને અહીં લાવવાનો એટલે કાયદો નથી. રાજકારણીની ગાડી છે એટલે એ બધાને હાજર કરવાના છે. જીવની કિંમત બધાની હરકી હોય, આપણે નહીં જોવે. અહીંયાથી એને સ્કૂલના છોકરા બૈરા બધા ગાડી લઈને અહીંથી નીકળે છે. આ જ રોડ છે, અહીંયા સ્કૂલ છે અને કેટલી વાર અહીંયા અરજી લેખિતમાં કરેલી છે, ઓનલાઈન અરજી લેખિતમાં કરેલ છે. હવે આજ એક વ્યક્તિનું મૃત્યુ, 10-12 એક્સિડન્ટ થયેલા છે. અમારી 3 માંગણી છે કે જે તે જવાબદાર વ્યક્તિ, જે કોઈ સંસ્થા આરએમસી હોય તો આરએમસી અને ટ્રાફિક વાળા હોય તો ટ્રાફિક વાળા એની ઉપર એક્શન લે. બીજા જે 4 વ્હીલ વાળા છે એની ઉપર એક્શન લે અને જે અવસાન જેનું પામેલ છે એને આર્થિક સહાય જે તે સંસ્થા આપે. જો આરએમસી હોય તો આરએમસી અને ટ્રાફિક વાળા હોય તો ટ્રાફિક વાળા એને આર્થિક સહાય આપે.